છેલ્લા દિવસે સેમીફાઇનલ ને ફાઇનલ માટે પહોંચી ગયા છીએ. હવે જોઈએ, ફૂલ એનર્જી તો નથી. 2 દિવસ તો જે મેં એક દિવસે રામનવમીના દિવસે હતો ને બીજો 11સના દિવસે હતો, તો એ 2 દિવસે તો ઉપવાસને લીધે લાઇટમાં એમ લાગતું હતું કે એનર્જી ઓછી પડે છે ને આજે જમાઈ ગયું છે. એટલે હવે જોઈએ શું થાય છે. હજી તો વાર છે, હજી આ મેચ ચાલુ છે. એના પછીનો મેચ ને એના પછીનો મેચ છે, તો જોઈએ ત્યાં જઈને તમને બતાવીએ. બધા જે કોમેન્ટેટરને બધાને મેળવીએ હવે આગળ જઈને. એક દાવેદારને મળી લઈએ. નેક્સ્ટ મેચ એનો છે, એની શું સ્ટ્રેટેજી છે ભાઈ? તમારી આજની સ્ટ્રેટેજી જણાવી દો. ઉપરથી થોડુંક દેખાય આવે આની સ્ટ્રેટેજી એવી છે કે મોસ્ટલી કંઈ અમારે સ્ટ્રેટેજી બનાવવાની જરૂર નથી, કારણ કે દરેક ટીમ્સને અમારે અમને ભરોસો નથી, વધારે એમને ભરોસો છે કે આ ટીમ જ ફાઇનલ જીતવાની છે. એટલે અમે પ્યોર કોન્ફિડન્ટ છીએ કે ટ્રોફી અમે ઘરે લઈ જવાના છીએ. અમે 2 પ્રેક્ટિસ મેચ 3 અહીંયા જીતી ગયા. હવે અમારે જીતવું જરૂરી નથી. અમારી ગણતરી 5માંથી એકાદ 2 જીતવાની હતી, તો અમે 5 તો જીતી ગયા છીએ. હવે જોઈએ, હવે સાહેબે કહી દીધું ન જીતી તો આપણે ટેન્શન નથી. આના પછીનો આ જે રહ્યો ને આ તમારા પછીનો, તમારા પછી જોઈએ હવે. પરફોર્મર તો મેન ઓફ ધ મેચ તું જઈશું એમાં. હારી ગયા એટલે બાકી પરાગ સાહેબ છે. હા, ઉર્મિલ કંઈક 33-34 માં તો એ નથી, પરાગ સાહેબ છે. મેં બોલિંગ ને બે જોયું છે, બોલિંગ એના ક્રાઇટેરિયા પ્રમાણે હોય. હા, ના સારો રિપોર્ટ કર્યો. છેલ્લા મેચમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું. આ ઓર્ગેનાઇઝરનો તો માપો, આ ઓર્ગેનાઇઝરનો સૌથી વધારે આપણે મેચ ચાલુ થાય એ પહેલાં આવી ગયા હોય ને પતી ગયા પછી એ નહીં હાજર હોય. હજી આપણે તો રહીમાં પૂરતા જ આવી. દોડો જાય છે કે નહીં આપણે જોઈએ. બે રન કૌશલ સાહેબ નો થાય. હાલો આપણે સ્વાગત કરીએ ચિરાગભાઈ નું. હા, બરાબર છે. કોમેન્ટ્રી નું લઈને આવ્યા છે. હાલો બધા આવી ગયા. હાથમાં એનું પપડું હમણાં ભરાવી દેવાનું છે. અહીંયા ભરાવી દેવાનું. ના એ ભરાવી દે. ખૂબ જ સુંદર બેટિંગ અનુરાગ દ્વારા. લક્ષિતે કીધું હોલ્ડ કરો, રન થઈ જશે. બેસ ચિરાગ બેસ. સમીર સાહેબની ટીમનું સૌથી હારામાં હું કે ફિલ્ડિંગ જબરદસ્ત ફિલ્ડર. કઈ રીતના તમને એવું લાગ્યું? જનક સમીર સાહેબ જનક તો આ બે બીજો મેચ રમે તું જોતો ખરા, પણ આમાં હું જોવું. જો જ્યાં કોઈ નો નાખે ને અન્ય નાખે, જલ્દીથી દડો લઈ આવવામાં આવે. જ્યાં કોઈ નો નાખે ને અન્ય નાખે. આનું બેલડિયા સાહેબ ને બી લાકડાના બેટ થી કરતા હતા, આપણે લોઢાના નો લેવાય. તારી તાકાત પ્રમાણે કિશન બધું વયું જાય હો ભાઈ. તું એનો શોટ બહાર વયો જાય છે. હવે લાઈવ નથી. હવે આ શોટ અંદર રહીએ એના માટે હવે કિશન માપીને મારજે મારો ભાઈ. ઈ મારા માં બધે દાણિયા હાલે. અય તમે ડેથ ઓર્કાનો રાખી કેમ આમ કર્યું? હા, બનાવી નાખો. હવાર કરી દો. ગોલા ખાવા હોય તો કયો ભજીયા ને જો કાલ માટે કે છે દાદા. આ બનાવી દો પેલા. કાલ માટે જગાભાઈ જી હોય પાર્ટી દેવી પડશે. ફાઇનલમાં તો પહોંચ્યા હો. પાર્ટી મને તો દેવી જ પડશે. મને કાલુ દાદા ને સમીર સાહેબ ને. હા, જગાની પાર્ટીમાં ઝાડા થાય છે, પણ તોય આપણે ખાઈ લેવું, ભલે થઈ જાય. ખાઈ લેવું હોય જગાનું. ચલો ગનીભાઈ ગોલાવાળા સેલેડિયા સાહેબ વર્લ્ડ કપ નું ફાઇનલ નું અમ્પાયરિંગ ના લેવલ ના અમ્પાયર ગની ગોલામાં સામે હડી. કિશન કપાણો રન જ નતો. એ એવું મેં બહાર નાખી દે તેના કરતા સારું થયું, કપાઈ ગયો. અલગ રીતે કપાણો. હું તઈને મેચમાં કપાણો. જોઈ મેં તને કીધું તું ને ફિલ્ડિંગ જનકે પટકાડીને પાસ કર્યો અને ઓલાએ ત્યાં દીધો. અરે આપણા જનકભાઈ ને એને લીધે કઈક નિખાર આવ્યો. રનઆઉટ માં લખ્યું તું બૂટમાં ભટકાણું જનક ને, લીખું ગીનો એ અને ઉદેડિયા સાહેબે અને બોલર ગનીભાઈ ગોલાવાળા. બાળ મંડળ અહીંયા કેમ આવ્યા? ઓલી બાજુ જાવ. બાળ મંડળ ને વિનંતી બહાર જાય. એ આ તો ઓલો જાંબુ આવ્યો, સેન્ડિયાનો જાંબુ. ખૂબ જ સુંદર પ્લેડ ડોક્ટર રવિ દ્વારા. કીપરમાં જબરદસ્ત કેચ લેવામાં આવ્યો હતો ડોક્ટર રવિ દ્વારા. સનીડો તમે ગોતી લો સનીડો હું થયો? ક્યાં કર રહા યાર? સર એને તો જોતો તો આપણે તો ધોય ને મોત ભાડી ગયો તો. એ ભાઈ મોત ભાડી ગયો તો. ના બરાબર દોડવાનું હતું. હપ્તાને કેટલે દોડવું પડે ભાઈ. હા તો એ ધ્યાન રાખો તમે બધું. હા આવી ઓલી નો હાલે ગાફલાય. તમે ઓટી કરતા હોય ને ગાફલાય હાલે, એમાં હાલે, આમાં નો હાલે. હાલો બહાર નીકળો. બાળ મંડળ હાલો. જા જસ બધાને રમાય. હારા નો રમે.
આ લખોલા ડેફિનેટ જેવો થઈ ગયો, ડેફિનેટ હો ત્રીજા નંબરનો, ગમે એને લઈને લઈ લે. હવે આના પછી રાખો બધાને લઈ જો તમે અમારી ટીમ સરદાર ખાન ખુદ આવશે. હા રાખો અમને બધાને લઈ લે, ટોપી પહેરી બેઠો. રાખો અમને બધાને ખોપચામ લઈ લેવાનો એ લઈ ગયો. એક તો બૂટ રાખા પોતાનો એ માપે લઈ જો રાખા. રાખો શાંત બેઠો છે એ કે તને તો હું મેચમાં જોઈ લઉં જોઈ કે છક્કા મારું એ કે તને જો. આના પછી ડાંગર સાહેબ વર્સિસ સ્કાય વોકર. સ્કોરમાં અપડેટ થઈ રહ્યું છે, નિરાત રાખજો. સમીર સાહેબની તમે આ ટેકનિક જેવો જો બોલિંગ નાખતા પહેલા એમ ડાબા જમણા તેમ થોડો ઉલારે આમ ગોળ ગોળ ફેરવે, પેલો જાદુગર જેમ ગોળ ગોળ ફેરવતો હોય એમ. એને લીધે એનું એવું માનવું છે કે બેટ્સમેનનું ધ્યાન ડિસ્ટ્રેક્ટ થાય અને એને લીધે એને વિકેટ મળે છે. પણ એમાં ને એમાં ઘણી વખત વાઇડે નાખી દે. જો ટપો પડી ગયો. ભાઈ મારે હું બાધો 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 ક્યારેક ભૂલે જાય કે શેરડી કાઢો નથી. એને ગમે ઈ હાલે. એક દી એનો હાથ ચૂહવા માંડ્યા હતા. ઉમા છે ને ઓલો ખૂબ જ સુંદર ફિલ્ડિંગ શૈલેષભાઈ દ્વારા. લાસ્ટ બોલ સમીર સાહેબનો. તારે લખા બદલો લેવો હોય તો મારી લેજે એકાદો. ઓવર થઈ. કન્ફર્મ કરી લ્યો, કાંઈ વાંધો નહીં, ભૂલ થાય કાંઈ વાંધો નહીં, કન્ફર્મ કરી લ્યો. જનક જીતી જશો, જનક જીતી જશો, આરામ રાખ પર. ના ના ખોટું ન હાલે, જીતી ભલે જાય. જીતી જશો યાદવ. હવે એવું કાંઈ ન હોય ભાઈ, એને કન્ફર્મ કરી લેવા દો. ભાઈ પોતાનો કન્ફર્મ કરી લેવા દો. કન્ફર્મ કરી લેવા દો. અમ્પાયર થી પણ ભૂલ થઈ શકે, કાંઈ વાંધો સાહેબ નહીં. એને કન્ફર્મ કરી લેવા દો. હટ, હટ. આપણે સ્વાગત કરીએ કૂતરાનું. હે અંકલ ને ખબર જ છે નીબરા થઈ ગયા છે. અંકલે બધી એનર્જી છેલ્લા મેચમાં બાંધવા માટે હાચવી રાખી છે. અત્યારે ખર્ચો નથી કરી નાખવો. ઈ કે જગાભાઈ અમે લડી લઉં જો. એ કેવો ડખો કરશે ને કે ગ્રાઉન્ડમાં જોજો તું. તંપડા તોડી નાખે, ઉડે નહીં. ઉડે અમે રમી તો બાથી તો સાહેબ તોડી નાખે. આજે આપણે તમારો કપ્તાન નિરાશ થઈ ગયો. જનક જવા દે ને યાર. આજે આપણે ટુર્નામેન્ટ પૂરી કરવાની છે આજના આ તારીખમાં. ગુરુ આટલા બધા શાંત કેમ છો ગુરુ? આ ગુરુ આટલા બધા શાંત કેમ છો? ધડ નથી કરતા તમે. હવે અમ્પાયરનો નિર્ણય ફાઇનલ. તમે કેમ કઈ બોલતા નથી? આ બધા કીએ તો એટલા માટે શાંત છું કે બેટ્સમેન પાણી પીવા માટે ગયા છે, રજા લઈને એક ઓવર ચાલુ જો પાણી પીએ જો. તો નો પીવે. કોમેન્ટેટર તો કઈ બોલતા નથી, કઈ કોમેન્ટ નહીં. ના ચાલે નહીં. બેટ્સમેન ચાલુ બેટ્સમેન પાણી પી શકે ચાલુ ઓવરે. ના પી શકે. એને આરામ કરવો છે, જા, બરાબર છે. પણ બેટ્સમેન પાણી પીવા ના જઈ શકે ચાલુમાં. હવે આરામ કરશે ગુરુ. હાલો આવી જાઓ. ચાલો ગુરુ, ગુરુ માફ કરી દો. મોટું મન રાખીને માફ કરી દો ગુરુ. ગુરુ મોટું મન રાખીને માફ કરી દો. ડખો થવો જ જોઈએ. આ વાહ વાહ. હા રાખા, હાલો રાખો જઈએ. હાલો રાખો જઈએ. એ જા રાખા જા. જા સિમરન જા. રાખા હું તારી વટુ બાંધી લઈશ, જા તું જા. મારે સારું નડે નહીં ને મારા મેચમાં. સ્ટ્રેચિંગ એને તકલીફ. મને મેચમાં નડે નહીં. રાખા ની ગંધાઈ ગઈ છે અને જઈ રહ્યો છે. આ મદદ કરો પણ. એ સમીર સાહેબ ઉભા થાવ હવે. હા સાહેબ હવે એક બોલની વાત નહોતી, એલી ઘડ હાલતી હતી એટલે સાહેબ એ બ્રેક પડ્યો તો. હા સાહેબ, હાલો સ્ટ્રેચિંગ કરો. હા સાહેબ હવે ઉભા થાવ હવે. હા જાય. એ અભય, 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 અભય મારો ભાઈ. સાહેબ હજી છેલ્લા મેચમાં માથાકૂટ કરવાની હે. હું આ કરો? તમને કીધું તો ખરા એક મોટો ડખો થવાનો છે. હજી ધીરે ધીરે હજી આ નાનો હે. જગાભાઈ તમે શાંત રહેજો, છેલ્લામાં નકર તમને તો આટી દે હો. અને સમીર સાહેબનો ઇતિહાસ છે, જેના ખાસ દોસ્તાર થયા ને એને તો હંગાવી દે. જગાભાઈ તમે તો એને તમારો અત્યારે ઇન્સ્યોરન્સ કઢાવો. હવે રંગ પકડતો નહીં જશે લેનો. બોલશો નહીં ને તોય બાત છે. લક્ષિત તારાથી બે છક્કા આવી જાય, પાવર ઓવર લગી ઉભો રહે. જગદીશભાઈ એમ કેવા આવ્યા હતા અહીંયા કે સમીર સાહેબને છેલ્લી ઓવરમાં છેલ્લા મેચમાં હું પાડી દઈશ કે તમે સાચા છો. સમીર સાહેબને પાડી દઉં. એ કે બાધે તો ખરી કે ચરકાવી દઉં. કોણ કે? જગાભાઈ છેલ્લા મેચમાં કે સમીર સાહેબ બાધે આ ડાલે એટલે કે જોઈ કે તો 7 ગોલ્સ નું ટી-શર્ટ પેલા પહેરાવો જગાને. હા પીળા કલર નું કામ આવે. હા ઈ તો પેન્ટ પહેરવું પડે. એટલે બધું બાંધો નકર તો ઈ કઈ મૂકશે નહીં. એ જગાભાઈ જનકભાઈ જવા દો. જાદવ કુળ રહેવા દો, જાદવ કુળ રહેવા દો. આપણે યાદવા સ્થળી નથી કરવી. એ અમારા વખતે ભાઈ 3 કે 5 રનનું થઈ ગયું. આઈ લો ઠંડો પાડો. હાલો થોડો ઠંડો છે, ઠંડો પાડો. ઠંડો છે. ઠંડો થયો. હવે એવું બધું હા ઈ જાય નહીં કોઈ દી. જનક સાહેબ રાઈટ હો.
એ લખજો પત્તો ઠોકતા ને દડા કરજો 12 રન કે છે ઓકે 12 રન એક લખવા વાળો ને એક ઓલો રાખવો છે ફિલ્ડિંગ આપણે મનમાં રાખીએ છીએ સ્કોર બોર્ડ વાળા છેલ્લે શું કહે છે 10 છે સ્વાગત કરો એક જ બેચલર નું. હા એકમાત્ર બેચલર રાહી લે ભાઈ એ ગયો આઉટ 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 5 ગયા છે આજે લખવાની ટીમ ને પૂરેપૂરી પેલી નાખવા માંગે 5 જાય છે તો કેટલા રહેશે 7 રહેશે 7 રહેશે ગોળ છે નહીં તો ફટાફટ જ છે તાણ્યો નવા ગ્લાઉઝ માર હારો થયો જનક સર અકલ બડી કી ભેંસ બડી કી ભેંસ બસ ભેંસ બડી એમ તો નો ચાલે ને કક્કડ છે એમ નો હાલ જીતવા ટુર્નામેન્ટ જીતવા માટે નથી ટુર્નામેન્ટ રમવા માટે છે ચાંદર સાહેબ એમ ટોચના સમાચાર શું છે કક્કડ સાહેબ હાજર જ છે એને બિહારી એની બદલે એમ કે એમ નો હાલે ને કક્કડ સાહેબ હાજર નો હોય લેવાનું પસંદ કર્યું છે કે એવું કઈ હોય અને કે એમના તો હાજર હોઈને ઇમ્પેક્ટ પ્લેયર લેવાનો એમ થોડું ઇમ્પેક્ટ પ્લેયર એમ પણ કક્કડ સાહેબ ને બિહારી બીજા પ્લેયર ને લેવો હોય એવી રીતે થાવું ચેન્જ ના કર્યા હોય હાજર નો હોય તો વાત અલગ છે અહીંયા મારે ઇમ્પેક્ટ પ્લેયર સમીર સાહેબ હાજર થાવું છે. એમ કક્કડ સાહેબ ને થોડા બેસવા દેશું મારે ઇમ્પેક્ટ પ્લેયર થાવું અને આ સિક્સર સાઈડમાં ગઈ પેલા કઈક અંદર તો રમવું બધાય આ ગ્રાઉન્ડ ટૂંકું પડે કપી રાખ્યા હવે રહીમાં જે વાત આ ગ્રાઉન્ડ ટૂંકું પડે ભાઈ આને આ ટીમ મારે મોટા ગ્રાઉન્ડમાં જાય ન્યા હાલ છે જગ્યા ખોટી છે ઓહો ડાંગર અરજી કરે છે અમને ક્યાં વાંધો છે આ ગુરુ કપ ને અંદર થી ગુરુ કપ ને અંદર ની બાજુ ખેંચવા માંડ્યા ધીમે ધીમે સમીર સાહેબ આ 25 લાખ ની પેલી માં એસી વાળો હોડ તો દિયો કમ સે કમ દા નો દિયો 30 સોરી 5 ભાઈ સ્ટ્રેટેજીઓ બની રહી છે આ મેચ પછી ટટેમ્બા બહુમાની ટીમ આવી ગઈ ને ટટેમ્બા બહુમાની બહુમાં અને એમાં 3 પટોડિયા સાહેબ ને કિશન અને ઓલો મયુર કેયુર એકદમ બધા હાઈ હિટર ત્રણ તો પેલા જેનસન જેવા આહા રવિ સાહેબ આ કમ સે કમ આ સાઈડ દિયો 30 લાખ રૂપિયાનો પ્લેયર છે અડધી દિયો આખી નો ઓવર દેવી તો ત્રણ દડા ચલો રાજકોટ થી આવે આ ત્રણ દડા ફેંકાવો દિયો એલા દિયો કાંઈક મેદાનમાં તો લેવા બિચારા લાઈમ માં ખૂણામાંથી કાઢો એક બોલ હે લોય તો દઈ ગયો પણ મેચ નો એટલે અમારે કઈ તમારે કપ થી કપ થોડો બરાબર રાખો આ અંદર તમે અમારે જેવો આનંદ લઈ શકો ન લઈ શકો જો તમારે ખાલી આવા માટે બીજું કઈ ન થાય જોઈ લે દડો હવે કમ સે કમ ટાઈમ બોલ તો દિયો સાહેબ ને દિયો હવે ટિંડા રાખો રે એનું જાય ચાલુ કરાવો ટટિંડા ઓય ટટિંડા આપણે 5 તો થઈ ગયા એટલે આપણે કઈ ટેન્શન નથી મોજથી રમવું મયુર યુનિવર્સલ જમાઈ ગ્રાઉન્ડ પર આવેલ છે એનું સ્વાગત છે જમાઈનું હંમેશા કુમારનું સ્વાગત હોય છે જોરદાર મેચ કુમાર બે છક્કા મારવાના હો પાછા જે માલદા સાહેબની પાવર પેક સ્ટાર ટીમ સાથે સામે મિલન પટેલની આવ્યા હવે કઈક જામ છે આ બાજુ બેહો નથી પાણી દોર કરી નાખે એટલે ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ થોડુંક જોરથી બોલો નથી રાખો કારણ કે એને પકડ સાહેબને બેસાડીને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે અનુરાગ લેવો એટલે જીવતા માણસોને જીવતા જ પાણી ઢોર કરી નાખે એવા ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ગોટ્સ અને સાહેબ એમાં પાછું જો 7 ગોટ્સ છે અને 8 જણા રમે છે અને એમાંથી હવે 8 મોટો ગેટ જ છે મયુર માટે ચેલેન્જ એ છે કે સિક્સર મારવી ફોર મારવી ચેલેન્જ નથી નો કપાવું ઈ એના માટે બહુ મોટી વાત છે એમ લાગે જો રાકેશ પેલી ઓવરમાં આઉટ પહેલામાં મેન ઓફ ધ મેચ ફરાય બેટિંગ નો ભાર છે ને અને બીજામાં કૌશલ ચાલાવડિયા. ડાંગર ઉપર આવે અને પછી ત્યારે ડાંગર શું રમે છે મારે એ જોવાની ઈચ્છા છે કારણ કે ખરેખર ડાંગર ટ્રોફી કલેક્ટ કરીને સૌથી સારો બેટ્સમેન ગણાય પણ એને રમવાનો મોકો તો જ રાકેશ આપી શકે કે કેમ મારી જોવાનું છે ડેફિનેટલી મળશે લડ્યું કઈ ઓછી નથી એક બે તો ઉલાડી જ જશે હલો અને ડાંગર સાહેબની બેટિંગ પરફોર્મન્સ મારે જોવાની ખૂબ ઈચ્છા છે સમીર સાહેબ હાજી સાહેબ તમે શું કહો છો કે પહેલી ઓવરમાં આઉટ થાય જ્યારે ઓપોઝિશનમાં હોય ને ઓપોઝિટ એન્ડ ઉપર ત્યારે ડાંગરના એની મેળે ડ્રોપ થઈ ગયો મને એટલે બાલકા આઉટ જ થઈ જાય તો વન ડાઉન તો મને લાગે છે
ડાંગર જ આવે ને સાહેબ? અત્યારે કેપ્ટન ડાંગર છે મને લાગે છે ચિરાગ ઠુમર આવશે વટાઉમાં. ડાંગર પોતાની વિકેટ પાવર ઓવર માટે જાળવશે. લગભગ 3 સિક્સર મારશે આજે ડાંગર. પાવર હિટરમાં ટ્રાય તો કરશે. પાવર ઓવર માટે વિકેટ જાળવશે. ત્યાં પાવરમાં તો કોઈ આઉટ નહીં થાય, પછી ચિરાગ તો આઉટ ન થાય. તો બાલદા આઉટ થાય તો જ એને બાલદા આઉટ જ નહીં થાય એમ તમારું કહેવાનું છે. બાલદા આઉટ થઈ જાય. મને એમ લાગે છે કે આ વખતે બાલદા આઉટ થઈ જાય ત્યારે નોકઆઉટ મેચમાં પછી બાકીના સ્ટારો એ પડવું પડે ને. પછી બાલદા બધું જ બાલદા ઉપર નાખી દે ક્યાંથી હાલે? હા એટલે ભાઈ એક બળદ કેટલું ખેંચીએ છે. હા. અને મિલને આ 3 માટે સ્પેશિયલ પ્લાન કરેલો જ હોય છે. મને ખબર છે અમિત શાહ જેની માળા કરે રોજ સવારે. મિલન ચાલુ કરો ચાલુ કરો મેચ યાર બહુ થતું જાય છે સાહેબ. આ વખતે તમારા ફાઇનલ કેમ નહીં રમી શકો તમે? અમિત મિલનભાઈ મહેતા સોરી શાહ. મહેતા કેમ બોલે છે? બધે મહેતા કેમ તમારે બોલે? સાહેબ યાદ આવી ગયા. વ્યવસાય મહેતાજીનો પણ આમ સરને રાઈટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. It was almost gone. Well, હિટિંગ મોડમાં જઈ છે. પછી સાહેબ પટોડિયા સાહેબ પછી 1.5 વર્ષે નીટ આવી, એમાં 1.5 વર્ષે બીજા આવ્યા જુનિયર, એમાંય 2 Second છોકરા, ball. વસાવડા સાહેબની છોકરાની વહુ. નો બોલ. 3 હિટ મળશે. બોલ લેગ એમ્પાયર આપ્યો છે. ફ્રી હિટ કુમાર સાહેબ. ચલો કુમાર. ફ્રી હિટમાં કુમાર. રાધે રાધે રાધે. રાધે. વાહ વાહ વાહ. વેલ ફિલ્ડિંગ. મને મનીષ મહેતા સાહેબ કરતા એક માણસ વધારે અઘરા લાગ્યા છે, જેનું નામ નહીં આપું. એની હવે જ મેચ છે. ફાઇનલ મેચ રમવાનો છે એમની સામે. હું પણ નામ કેચ નહીં કેચ. આપું. અરે મયુર ઉઠે લાગેલો કોઈ પ્રકારનો દાવ લીધો જ નથી. ભાગવાનો બાલતા ફરી પાછો. રાખો એને એક કંપી ચાન્સ ના મળી કરો. ચૂક્યો. બોલિંગ બોલિંગ આઉટ વેલ બોલ જોરદાર Amazing bowling. જોરદાર. વન ડાઉન કેપ્ટન પોતે જવાબદારી સ્વીકારે છે કે નહીં? જો આવ્યો ચિરાગભાઈ. અને ચિરાગ આવ્યો છે. પાવર. સાહેબ તમારી વાત સાચી પડી છે સાહેબ. આમની વાત હતી. આજા, જગદીશ સાહેબની વાત. પાવર માટે બાકી છે. જગદીશ સાહેબ થોડુંક ઓળખવા માંડ્યા. ખૂબ સારું છે. એને એસ્ટિમેશન જે કર્યા ડાંગરના, મારો વિશ્વાસ એમને હલાવી દીધો. સાહેબ સ્ટ્રેટેજીમાં તો હવે બહુ આગળ છીએ. બેક ડ્રાઈવ સ્ટ્રેટેજી સાથે ડાંગર સાહેબ રમે છે. બેક ડ્રાઈવ સ્ટ્રેટેજી. બેક ડ્રાઇવિંગ કરી રહ્યા છે ડાંગર સાહેબ, એમ તમારું કહેવાનું ડાંગર સાહેબ પોતે પાછળ કે બેક સાઈડ જઈ રહ્યા બેક છે. સાઈડ જઈ રહ્યા છે. અને રિવર્સ પારસના પગલા પધારો એક એક જડે હું દોડ કરતા ભલે આવીશું. કે લીએ. ગુરુવિલા પણ અમે વિયા ગયા ને એમ કીધું એક બેસ વાર. બેટરી ડાંગરની રાહ જોઈને બેઠા છે. ડાંગર એની રાહ જોઈને બેઠો. એવું લાગે છે ગયા મેચ નો બદલો લેશે. મિલન સાહેબને આઉટ કર્યા હતા ડાંગરે એમ. ફાઇનલમાં. હા કેચ. કુમારને તાળીઓથી વધાવી લેવામાં આવે છે. રાધે હજી એક બાકી હો. પટોડિયા આ ઓપે સ્પીકર હતા, જરૂર પડશે તો નાખીશું. હા. હવે નહીં નાખીએ વિડિયો વાળા. આને આઉટ છે, આને આઉટ છે. બોલ્ડ Out થયા છે, કે હું? ખબર જ હતી. Catch, વેલ catch. કેચ છે. સ્વામી પાય લાગુ, સ્વામી પાય લાગુ. પટોડિયા સાહેબ આવો વિડિયો મૂકે તો ઓપ્શનમાં શું કરવું? કેપ્ટન મિલનભાઈ ખુશ થતા હોવા બીજી પોતાના વખત ટીમના આવો વિડિયો પરફોર્મન્સથી. મૂકીને ઓપ્શનમાં આવે તો ડિસ્કોલિફાઈ કરવા ભાઈ. એક ચોકો આપે છે. ધીમે ધીમે ચોકો આપે સ્પીડ છે. માંથી ફાસ્ટ પછી એક વિકેટ લાવે છે. સ્કાય બીજી વોકર વખત આવું થાય તો ખરેખર ડિસ્કોલિફાઈડ જ કરવા જોઈએ. કારણ કે પછી પાછા કદાચ કોઈ નો લે અને કદાચ કોઈ લે અને નો નાખે તો શું કરવું? ઈ તમે બહુ બોલ્યા પણ હવે ઈ ચવાઈ ગયું. હવે નવું. તમારી ટીમમાં કંઈક નૈતિકતા જેવો સ્પીકર રાખો પીચ તો તો જરૂર નહીં, પડે તો દેવાની પણ હતી. પ્લેયર ટૂંકો, પ્લેયર ટૂંકો. પ્લે ટૂંકો રાખો. સ્વામી ટૂંકા પ્લેયર માટે લાંબી પીચ. વેલ બોલ, વેલ કીપિંગ સ્વામી, વેલ કીપિંગ. આ વાઇડ માટે ખીજાશે નહીં સ્વામી. આ મેચ માટે વાઇડ માટે બિલકુલ ખીજાશે નહીં. બોલિંગ બોલિંગ દિવ્યેશ ને સામે દિવ્યેશ ચડ્યા. આવ્યો તો થર્ડ આઉટ દિવ્યેશ હા સર. પણ હજુ સુધી ડાંગર સાહેબ નહીં. ચોથી ઓવર, પાંચમી ઓવર. પાંચમી ઓવર માટે રિઝલ્ટ વાહ. એટલે મને લાગે 5મી ઓવર સુધી બેટિંગ ચાલશે કે નહીં. હા એ વાત સાચી. ધોની છેલ્લી ઓવરમાં છક્કા મારવાની પ્રેક્ટિસ કરે કન્ટિન્યુઅસલી. એવું કર્યું છે. હા બેટ ફેરવે છે. હા બેટ ફેરવે છે. કેપ્ટન મિલનભાઈ. આ ટુર્નામેન્ટ
ડાંગર સાહેબે સ્ટ્રેટેજીના ભાગરૂપે કક્કર સાહેબને બેસાડીને કક્કર સાહેબ હતા છતાં પણ અનુરાગ સાહેબ લેવાનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે અનુરાગ સાહેબ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સામે એને ખબર નહોતી કે અમિત શાહ જેની માળા કરે છે મિલનભાઈ અને જેને મૂર્તિમૂર્ત સ્વરૂપે પૂજે છે એ નીરવભાઈ સામેની ટીમમાં જેની મૂર્તિ રાખીને પૂજે છે એ નીરવભાઈ અને જેની માળા કરે છે મિલનભાઈ સામેની ટીમમાં એને ખબર જ ન રહી. બોલો આવડી મોટી ભૂલ કરી. ના ના હતા ને તોય કાઢવા પૂછતા હતા સાહેબ સામે જતા સામે બેઠેલા માણસનું પાણી ઢોળ કરી નાખે એ ડાંગર સાહેબ સામે બેઠેલો માણસ અરે ભાઈ આ જીવે છે આજે નહીં નહીં ઈ મરી ગયો છે. બોલો હવે આનું શું કરવું? ત્રીજી ઓવર એને કોઈ સમજાવો ભાઈ સમજાવો. કંઈક કે બોલિંગ પાવર પ્લે લેવો છે ચર્ચા હવે સામેની ટીમ વિશે આઉટ ઓવર રહી ગયા ડાંગર સાહેબ. ડાંગર ક્યાં મોટો આવ્યો ભાઈ આમાં ચર્ચાઓ બહુ એમ્પાયરની સૂચના છે. પેનલ્ટી આપો પેનલ્ટી. અનુરાગ એમને તમારે જવાની નહોતી, તમારે કે હું નથી આવવાનું, મને એક તો ઓપ્શનમાં રિલીઝ કરે ને હવે પાછો ટીમમાં લેવો છે ડાંગરને. પારખિયા સાહેબ તમારું હાર્દિક સ્વાગત છે. આવો કોમેન્ટ્રી બોક્સમાં. વહેલું આવું આજુ વખતે પણ નથી આવતા. આજુ વખતે પણ નથી આવતા. હજી નો આવ્યો ડબલ ઓવરમાં જ આવશે. આજુ વખતે પણ નથી આવી રહ્યા. હજુ નહીં બે ઓવરને પૂરી કરશે પછી છેલ્લી. જો ન્યા નથી. જો જીવતા માણસોનું પાણી ઢોર કરી નાખે માણસો કલત્રા સાહેબ, જો જીવતા માણસોનું પાણી ઢોર કરી નાખે તો પીટ ટુકી કરી જ નાખે ને. વેલ ફિલ્ડિંગ વેલ થ્રો ઓન ધ માર્ક. અરે વેલ કેચ. સીએમ સાહેબ આખરે ક્યાં સુધી આ બેડમિન્ટનના એકબીજાના સાથીઓ નો બોલ હતો. વિકેટ પાડે છે. નો બોલ આપ્યો. ના નો બોલ નથી આપ્યો. આ ઓલો આવ્યો એમ કે આમ કરતો તો આ વાત કરતા હતા, આવ્યો એમ કે ભાઈ આયા ઈશારો અપાયમાં હો તમે ધ્યાન રાખો. આયા અમને એમ થાય નો બોલ એક તો પેટ લીધો ને. રાહ જોવાતી આવી હતી. રહ્યા છે ડાંગર સાહેબ. કેપ્ટન versus ઉતરવું તો કેપ્ટન. પાંચમી ઓવરમાં પણ બંધો રાહ જોઈ રહ્યો છે. મિલન આઉટ કર્યો તો ડાંગરે. કેચ પકડ્યો તો. રિમાઇન્ડર મિલનભાઈના હોટ લિસ્ટમાં છે ડાંગર. બે બેક ડે. હિસાબ પૂરો કરવાનો તૈયારી. બે બેક. પ્લેડ નહીં થાય ડાંગર એમ વેલ પ્લેડ. રન આઉટ થાય તો થાય. મને લાગે છે કે ડાંગર સાહેબ ચિરાગભાઈને રન આઉટ ન કરાવે. જેટ્સ એડરસન ગુડ ફિલ્ડિંગ જેટ્સ. મને ચિરાગભાઈનું ભવિષ્ય જોખમમાં લાગે છે. ચલરિયા સાહેબ જો સુંદર એ અરે કેચ હતો, ડાઈ મારવાની હતી, બદલો આવી મારવાની હતી. બદલો મોકો જતો. ચૂકી ગયા અમિત શાહના ગુરુ. વાહ એન્ડરસન વાહ. એન્ડરસન. ફિલ્ડિંગ હલવા નથી દેતા. ઓવર ડેથ છે ને. દોડો. એક પણ રન નહીં. ડોટ. તેર માઈનસ તેર. સાહેબ ફાસ્ટેસ્ટ બોલર ઓફ ધ DPL. ના હવે આ કેયુર નહીં ગણી શકાય. હા કેયુર છે. કેયુર રહેવા જ પડે બે એમ એક ટીમમાં. ઓહો હાલો આ બેટની ગ્રીપ છે ને એને નડે જીમી. છે. વાહ બીજો ડોટ અને એપ્રિસિએશન ફ્રોમ કેપ્ટન. કેપ્ટન અમિત શાહના ગુરુ. કેપ્ટન અમિત શાહના ગુરુ. આ સીની ઉપર ચકેડું. મિલનભાઈ. બે અને ડોટ અમિત શાહ, તમે ધ્યાન ન હોય તો અમિત શાહ અહીંયા જ દેખાય. કોણ છે? ગંદા ભૈયા એની બેન ને ખબર છે. અને સીએમ મારો સાહેબે લાગે કોઈને હવે. હલવા ના દીધા. ત્રીજાના આરાધ્ય દેવ. અરે યાર. Oh, ચાર બોલ ડોટ. નીરવભાઈ. 13 માંથી 8 7 વઈ જાય છે. 8 માઈનસ કરી આઠ minus દીધા. કર્યા. વિકેટ બે પાડી દીધી એટલે પૂરું. ગોળે કરી. અને almost પહેલી વિકેટ ગઈ હતી. ઓ ભાઈ ભાઈ સુપર બોલ. અને આને કેવો અંબાર કેટલા બોલ પ્લીઝ? 5 બોલ ને 5 ડોટ. છેલ્લા બોલે વિકેટ. 3 રન 3 રન રહ્યા હવે ભાઈ. આને વિકેટ પાડતો માઈનસ 2 થાય. 5 રન. ઓ અને બાકી ઓર બેડ ઓવર. એક રન. એક રન. એક રન. Unusual smile. 3 રન ટોટલ. 15 હતા બરાબર 3 રન. ડાંગરનું સ્વાગત છે હવે. ડબલ ઓવર હાલો. પાવર ઓવર. પાવર ઓવર. અને ખુદ કેપ્ટન એના બાહુઓ સજાવીને આવી ચૂક્યા છે. બેટ પડીને ડાંગર 3 છક્કા સીધા 36. હાથમાં ગોંડલની રજ પિચના ચડાવી દીધી બાદશાહ લાંબી પિચમાં કેવો ખેલ કરે છે. છે. હજી ચાન્સ છે વિકેટનો. વેલ બોલિંગ મિલનભાઈ. થોડોક રહી ગયો. બકરાને તડપાવીને મારશે આખે. હા ઓલી વેલ માછલીઓ છે ને. અને સિક્સર. હોરિઝોન્ટલ શોટ. ભલે તમે Powerful ગુરુ shot. હોય, પણ ભૂલ કરી લૂઝ બોલ નાખવાની તો હાલત આજ આ થશે. સાથે. કાયમી કોઈનું રાજ રહેતું નથી. ભલે હલચલ અમિત મચી ગઈ શાહના છે. ગુરુ હોય. કેપ્ટન ઉભા રહી ગયા છે. બધા ફિલ્ડિંગ ચેન્જ કરવામાં આવી છે. હા બાવડા ડાંગર. 12 આવી ગયા હાલો ગયા તા ઈ. નો બોલ.
ઓકે બોલર ઓકે બોલ કોંડલિયા ફિટ ફ્રી હિટ ડાંગરને ફ્રી હિટ છે જોઈએ ગ્રાઉન્ડ ની બહારનો પણ આઉટ નથી હા કાઈ નહીં વળતો પ્રહાર લેગ સ્પિન કરશે કે કેમ સ્લોવર વન નાખશે ગુરુ અહીંયા બેઠો હવે ચડી ના ના બેસ બીજો સિક્સર વેલ શોટ એક સ્ટેપ જાય તો એમાં કોઈ શંકા નથી બોલ લૂઝર ચોવીસ ને કહેવાય ત્રણ બેટ નથી અપાય સેવ કરે છે બેટ્સમેન બહાર આવે છે સીધો રહ્યો ઓકે કેચ કેચ ડાંગર ગરમા ગરમ ઓવર વેલ પ્લેડ ડાંગર યુ આર અપ ટુ ધી એક્સપેક્ટેશન્સ બેલ કેચ 24 રન તો થઈ ગયા અને 3 અગાઉના હતા 27 ઓફિશિયલી કોમેન્ટરીનો સ્કોર 29 સ્કોરર કેસે આપણો 29 સ્કોરરનો નહીં ચિરાગ અને નારદ ગોડ્સ ને કેટાનું ગોળું દિશા ગોતું ઓકે બકરાનું ટોને પોતે છે ના ભાઈ ચાર ડેથમાં પહોંચે જાય ડેથ પેલા નો થાય અઘરું પડે દડો જાય 29 એના ભાઈ બોલર હારા જ હોય એટલે ઈ તો થઈ જાય એમ ઓગણત્રીસ અમારો 29 સ્કોર ને ખબર નહીં અનઓફિશિયલ સ્કોર 29 છે અને ઓફિશિયલ સ્કોર અપડેટ થશે કોઈ જોતું હોય તો અને કિશન નો બોલ 30 એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ નહીં નહીતર પછી બધા ખીજાશે તમારી પેસ ઉપર કંટ્રોલ રાખો તો પેસ જ તમને ગાંડા કરી દેશે બોલિંગ બોલ ડોટ બોલ લાઈન તો લાઈન અહીંથી એવું લાગતું હતું વાઇડ અમ્પાયરે જાહેર કર્યો નથી એક બોલ અમર ચુસ્ત જેવા બોલ ઠુમર સાહેબ આપે છે ત્યારે બેટ્સમેન ને કેવું લાગતું હોય એનો અનુભવ અત્યારે ઠુમર સાહેબ તમારી પાસે મોબાઈલ છે એમાં ક્રિક હીરોઝમાં જો શોર્ટ બોલિંગ 32 આ સાથે 32 50 રનનો સ્કોર તમે કરી જાવ એટલે ઓલમોસ્ટ જીત તમારી બાકી થઈ જાય છે દડીઓ ડૂલ થઈ જવાની પૂરી શક્યતા છે બાંધા સાહેબ કેચ નો મૂકે It was called catch before it હવે 40 માં ડોક્ટર વિજય હવે 40 માં પણ બીક લાગી રહી છે નારદ સાહેબ ને કોઈ અંડર એસ્ટિમેટ કરતા નહીં ઘણી Okay, વાર સાહેબ. છક્કા મારેલા છે જબરદસ્ત કેચ અને આ સાથે જે ઇમ્પેક્ટ પ્લેયર જેના માટે જેના હીરો આવી રહ્યા છે એ ડાંગરને બતાવી દેશે એમનું કવર આ તો ડાંગરની વિચારસરણીની સંકુચિતતા ઉજાગર કરશે ત્યારે કક્કડ સાહેબ બાઉન્ડ્રી એક એને કઈ કેવું છે એને કઈ કેવું છે ભાઈ આપો બે મેચ નોટ આઉટ રહીને ઓપનિંગ થઈ કોઈ પણ વિડિયો કન્સિડર કરવામાં નહીં આવે ડિલીટ કરવામાં આવશે એમાં અમિત શાહ ગેમ રમી ગયા હા અમિત ગેમ અહીં તમને બાકી અમિત શાહના ગુરુની ગેમ આ 100% ની ગેમ અમિત શાહ તમારી ગુરુ તમારી જઈ અમિત કક્કડ સાહેબ કોંગ્રેસ વાળાઓને ફેરવી નહીં ખાતો પટોડિયા જેમને અમિત શાહ તો ફેરવી નાખ્યો ઓ વેલ પ્લેડ કક્કડ સાહેબ અને અરે પણ આ ફિટ હતા અને આને જોડે શું આને ઓપનિંગમાં રાખવાના હતા કક્કડ સાહેબ વેલ પ્લેડ અવાજ ઊંચેથી બોલવું પડે નહીં તો કોઈ સાંભળે ફિલ્ડિંગ કર્યું સાહેબ ડ્રાઈવ સાહેબ નાનપણમાં સાહેબ કહેતા હોય ફિલ્ડિંગ કરે ડ્રાઈવ અરે વાહ વેલ કેચ સીએમ સાહેબ વેલ કેચ કપડ સાહેબ સારો શોટ પણ નારદ નારાજ સિંગલ પ્લેયર નારદ નારાયણ નારાયણ નારાજ એક્સ્ટ્રાઓર્ડિનરી ફિલ્ડર છે બેટિંગ કરતા નહીં તો છક્કા પડશે બોલિંગ બોલર એમાંથી આ પૂરું નથી થઈ ગયું આ નારદ સાહેબ છે ભરત મારે છક્કા મારે ઈ ઘટે પટોડિયા છે કોઈ ખબર ન હોય નારદ સાહેબને ચક્કો આપી દીધો બોલર કટાર છે સાહેબ ના કટાર માથે બે નીચે આવ્યો તો છક્કો પડશે બાકી વાત છે આપણે અંદર આવશે ને બહાર જશે સાહેબ નચાવે કેચ કેચ છે નહીં આઉટ પૂરો ચાલો સિલ્વરનું સેમીફાઇનલ નહીં ફાઇનલ ચાલે 18 ને 36 અને આ ગોંડલા સાહેબે અમને માંડ જીતવા દીધા એટલે ફાઇનલમાં પહોંચ્યા છીએ નકર અમે નિરાયતે જોવાવાળા હતા હવે આ બકરાવની ટીમ સામે રમવાનું છે આ મારે જામફળ જેવું કંઈ કહ્યું તમે જીરામાં હા જામફળ ઈ છે હાલે મારે નથી પીવી પણ હું પીને બેઠો માંડ ખૂટવાડી આમાં આપણને મજા આવી નાખી દો તમે જામફળ ઈ છે હવે રમવાનું હવે રમવો પડશે. કાકા ગયા વખતે ફાઇનલ પહોંચો નીકળી ગયો તો છેલ્લા હા ભાઈ થોડુંક લોચાવાનું અરે શોટ સાહેબ સમીર સાહેબ ખૂબ પોતે જ છે ને હાલો છક્કો મારી દીધો શૂટિંગ ચાલુ હા એની સામે જ પ્રેક્ટિસ કરતા હતા એક સાઈડ સારો રન કર્યો અને
ઉર્મિલજનમાં કેટલા કર્યા? ઓહ, એ ઓલી ડબલ વાળી હતી? ઓહ, મારામાં કેટલા આવ્યા હતા મને યાદ નથી. ડબલ વાળી ઓર મેં જ નાખી હતી. એકાદા બે તો આવ્યા હતા ચોકો આવે જ આવે એટલે 10 એક તો આવ્યા જ છે. એટલે 10 દૂન 20 થયા હોય વધારે છે 24 છે મારા. બાર લેજો સોડા બરા વેલ કેચ પોકર આવા તો પકડો. હા પકડી લીધો. ઓમાં નથી આવ્યો. આમાં વિકેટ લીધી પોકરે. બાર ને 50 થઈ છે. હજી આનો અડધી કલાક આમાં થશે. હજી આ મેચ પૂરો થતા પછીની કલાક એટલે એપ્રોક્સિમેટલી હવા દોઢે ચાલુ થાય. બે અઢી આરામથી. ઓરે પડે વેલ લેફ્ટ. હા હા આવવાનું થાય પણ રવિવાર થાય તમે ન હોય પાછા. અમારે બપોર પછી બપોરે હું આવ્યો બેઠો. હા કેચ કેચ. 7:35 67 ભાઈ. 67 અન્ય પર બધામાં ઇમ્પેક્ટ કરે. આમાં ઇમ્પેક્ટ આની પેલામાં ઇમ્પેક્ટ. હા પિત્રોડા સાહેબ ઇમ્પેક્ટમાં છે ને. એ તો ઓલામાં જ છે. બે ઇમ્પેક્ટ આમાં. હા એને બે જ ઘટતા હોય ને. અરે અન્યો ફિલ્ડિંગ ફિલ્ડિંગ. રાજકોટ થી સ્પેશિયલ. આમાં થાય તો મેચ જ બંધ થઈ જાય પછી. આટલો મેચ નો રમાય. આ વખતે એકાદા કપ પેલો કરાય. અરે શોટ શોટ શોટ. એવા આ સ્ટ્રેટેજી હતી. સિંગલ લેવાનો હતો. વાઈડ હતો કે નહીં? વાઈડ જ હતો. વાઈડમાં કેચ લીધો. જો અંદર અંદર. અરે વાહ વાહ. દીધેલા રન પાછા લે છે. અરે યાર બે બે બે. ચાલો એ પાછા હરભર થઈ ગયું. વેલ ફિલ્ડિંગ. રવિકો કૌશલ સાહેબ.
આ જગ્યાએ દુકાન અંદર લઈ ગયો ભાઈ ગેરો કરી ટીમ માટે એનો પોતા નથી લખ્યો જગા અને ફૂલ કાઢે દાંત પીને બે દિવસ આખી દુકાન કેમ છે આ જગા ફ્લેક્સિબિલિટી છે ફ્લેક્સિબિલિટી વ્યક્તિ ને તો કમરથી લઈ લો પણ લઈ લો કરી મૂકો નહીં આ બધી ફેજલ બીજી બધી બોલી બધી બધા એક્ટિવિટી એક કરો તાલિયા પ્રેક્ષકો તાલિયા બેર બેર જગા ભાઈ બેરી ભાઈ તાલિયા બેર ના તાલિયા ભાઈ જગા ખાતું બોલ્યું ભાઈ આ લાંબી દીપા બે બોલા બોલા ક્યાં બોલ્યો બોલા બે પછી છક્કો લાંબીમાં છક્કો મારી બનાવતી જાય કેવાનું મોરે મારી જગ્યાએ ભાઈ અને એ ભાઈ લોકોને છક્કો કટા ફાટી ફજલ ને કોર કોર હવે ફજલ બીજા લાગે એવું ભાઈ કાકા કોર ડબલ વાળી આવશે 34 થાય વાહ જગા વાહ હવે તે તારું કામ કરી દીધું મોટા હવે તું આઉટ થઈ જતો કોઈ રજ નથી જગા તને અત્યાર સુધી ખબર નથી હવે તું કરી દીધું બહુ કરી દીધું પાવર વચ્ચે રાજન બધું આમાં જ કરવાનું જ કરવાનું નહીં બધો કરવા ડાકરાના બોલા આવી ગયા તો આ પાવર શોટ ફૂલ શોટ એક તો છે ને સાહેબ ઓકે ઓકે ચાલો એક ના બે 6 કરો તો 12 થાય ભાઈ 26 5 નથી તો હવે ના કારણ છે જગા 26 મોટું તો હા જગા બોલ અરે દાણિયા આવે પકડી દીધો ભાઈ આ કોરીનો પકડી દીધો ભાઈ એક રન નો રાવડી દો ભાઈ એ દેશની નાની કદર આવે હોય ઇંગ્લેન્ડ ને ઇન્ડિયા બે ઇન્ડિયા અરે વિક્ટોરિયા ભાઈ દે ભાઈ ઓહ જગા બોલ ધીરે ધીરે રસ ભાઈ આમ જો તો કરી ફ્લિક કરી લ્યો ભાઈ જગા બોલ તો પાછા દાણિયા રોય ભાઈ ભાઈ કોરીનો અરે એલિઝાબેથ ને બોલાવવાની હતી નહીં કોરીનો માટે વિક્ટોરિયા સોરી વિક્ટોરિયા ભૂલી ગયો હું એ બાજુ નથી ખબર ન હોય ओके राजा कहाँ से वो जगह नहीं बताएंगे और आगे तो कहीं अलग टैलेंट है नाम लगा राहुल ने રાજનની વાતને સિરિયસલી લઈ લીધી છે કે ડેથ ઓવર છે તે ડેથ સુધી લઈ જાય મેચને છેલ્લા બોલે એક રન થાય એવું કરજે છક્કો 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 ચાલો સિલ્વરની દાવેદાર નેટ વેસ્ટ ચાલુ છે